સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 16મી તારીખ અને મંગળવારનો માંગલિક દિવસ છે અને 1309મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 960મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 61ના વચનામૃતની અંદર જે આપણને મહારાજ પોતે વાત કરવા માંગે છે એ વાતની અંદર વિશેષ કરીને પરમહંસોએ આ વચનામૃતનું શીર્ષક આપ્યું છે બળી રાજાનું. ભારત વર્ષના ઇતિહાસની અંદર આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે અસુર કુળની અંદર પ્રગટેલા બલિ રાજાની વાત મહારાજ કરવા તૈયાર છે. તે પહેલા મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય છે? આપણે જાણીએ છીએ એ પ્રમાણે દોષોનું આક્રમણ તો બહુ વિચિત્ર છે કે જેની અંદર આપણને સત્સંગ થયા પછી ઓછા વધતા પ્રમાણમાં આપણા જીવનની અંદર આપણને એના પ્રત્યે કોઈ પણ પ્રકારની ધીરજ રહેતી નથી. ગઈકાલના દિવસની અંદર આપણે કામાદિક દોષની વાત કરી હતી અને આજે આપણે વાત કરીએ છીએ ક્રોધની, જે માનવ માત્રના જીવનની અંદર ઓછા વધતા પ્રમાણમાં હોય છે. પણ જ્યારે ક્રોધનો સ્વભાવ આપણામાં હોય તો યોગીજી મહારાજ પોતે વાત કરીને કહે છે કે ક્રોધે તો દુર્વાસાનું બગાડ્યું. જો કે મોટા સંતની કે મોટા તે વખતના મહાત્માઓની વિશે આપણે કઈ દોષ પરડતા નથી, પરંતુ યોગીજી મહારાજ એવું કહેવા માંગે છે કે જે દુર્વાસા મુનિ પોતે બપોરે એક જ ટાઈમ જમતા હતા અને એટલા માટે થઈને દુર્વાસા સદાય ઉપવાસી કહેવાતા હતા, તેમ છતાં પણ જ્યારે અંબરીશ રાજાએ પોતે પારણું કરી લીધું અને પારણું કર્યા પછી જ્યારે એ વખતના સમયની અંદર દુર્વાસા સ્નાનાદિક ક્રિયા કરવા માટે ગયેલા, પરંતુ અંબરીશ રાજા જેવા પરમચુસ્ત વૈષ્ણવ ભક્ત હતા અને એમણે પોતે ધર્મ સંકટની અંદર પારણું ન કરે તો 12 મહિનાની એકાદશી કરેલી એનું ફળ જતું રહે. એટલે મહાપુરુષોના કહેવા પ્રમાણે એમણે આચમનની અંદર એક પવિત્ર જળ ઉપર તુલસીનું પત્ર મૂકીને એમણે પોતે તે વખતના સમયની અંદર ભગવાનને અર્પણ કરીને પછી એ પ્રસાદ લઈ લીધો. અને આ બાજુ દુર્વાસાને ખબર પડી હવે કેટલી શક્તિ હશે કે અંબરીશ રાજાએ આ પ્રમાણે આચમન દ્વારા પાણી પીધું અને પારણું કરી લીધું છે.
એની એને ખબર પડી અને તરત જ ક્રોધાતુર બન્યા અને પોતાની જટા પછાડે છે અને એની અંદરથી એક કૃત્ય ઉત્પન્ન થાય છે. અને ત્યારે તે વખતે અમરીશ રાજા તો પરમ વૈષ્ણવ ભક્ત હતા, એટલે આવા ભક્તના રક્ષણની અંદર તો ભગવાન પોતે સ્વયં આ પ્રમાણે કહેવાય છે કે રક્ષામાં રહેલા જ હોય છે. એટલે સુદર્શન ચક્ર એ રક્ષણની અંદર ભગવાને આપ્યું હશે અને સુદર્શન ચક્રે તો કૃત્યાનું માથું ઉડાડી મૂક્યું અને દુર્વાસાની પાછળ જાય છે. ક્રોધ જીવનની અંદર હતો તો એના કારણે કરીને રાજાની સમક્ષ અને રાજા કરતા પણ આત્મનિવેદી ભક્ત હતા, જેની વાત શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને કહી છે કે અમારા આશ્રિત એવા જે ભગવાનના ભક્ત એમણે અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી ભક્તિ કરવી. અને એ જ કારણે કરીને આપણે જાણીએ કે એવા પરમ લક્ષણે યુક્ત એવા જે સંતના લક્ષણો હતા એવા અમરીશ રાજાના રક્ષણમાં રક્ષાયેલું જે સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું, ત્રણેય લોકની અંદર ગયા, ભગવાનની પાસે ગયા અને ત્યારે ભગવાનને જઈને કહ્યું કે રક્ષા કરો. ત્યારે ભગવાન કે અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તની પાસે આ પ્રમાણે કહેવાય છે કે પરાધીન છું. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે પાછા 12 મહિને આવ્યા અને ક્ષમા માગી. ત્યારે તે વખતે અમરીશ રાજા જે વાક્ય ઉચ્ચારે છે એ આપણે બધાને ખબર પડે. મારા અમરીશ રાજા કહે છે કે હે દુર્વાસા મુનિ, જ્યારે મારે પારણું કરવાનું હતું તે વખતે આપ પધાર્યા ત્યારે મારા અંતરની અંદર જે સદભાવના હતી એની એ જ સદભાવના હજુ સુધી મારા અંતરની અંદર હોય તો સુદર્શન ચક્ર પાછું વળો. અને તરત પાછું વળી ગયું. ત્યારે આપણને ખબર પડે કે જીવનની અંદર અને એમાંય ખાસ કરીને તો એવું કહેવાય છે કે બહુ ઉપવાસ કરતા હોય કોઈ વ્યક્તિ તો ઉપવાસની અંદર એક પ્રકારનું એવું અપલક્ષણ આપણને આવીને ઊભું રહે છે કે ક્યારેક ક્યારેક ક્રોધ થઈ જાય. પારણા કરવાના હોય ને તે સમયની અંદર આપણને રોકી રાખવાનું કામ કરે તો પણ અમરીશ રાજાએ પોતે ધીરજ રાખી નહીં કે મારે આંગણે પધારેલા સંતો અને સંત જ્યાં સુધી પારણું ન કરે ત્યાં સુધી મારાથી કેમ કરાય. પણ ધર્મ સંકટની અંદરથી આવો એક વચલો રસ્તો પકડ્યો એટલે એમ કરવા છતાં પણ 12 મહિના સુધી સજળા રહ્યા અને જ્યારે આવ્યા પછી એમણે અન્ન લેવાની શરૂઆત કરી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બંનેની વચ્ચેની અંદર આપણને ધીરજતાની ખબર પડી જાય છે. એટલે એ દ્રષ્ટિએથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે તો ક્રોધ બહુ જ ભયંકર છે. અને આપણે આપણા જીવનની અંદર પણ ઘરમાં, કુટુંબમાં કે પછી સત્સંગની અંદર કે સોસાયટીમાં જ્યાં રહેતા હોય ત્યાં આપણામાં કાંઈ પણ રીતે સહનશીલતાનો જો ગુણ આપણામાં આવે ને તો આવેલો ક્રોધ પણ જતો રહે, ખબર ના પડે. અને એ સહનશીલતાના કારણે કરીને, એ ધીરજ ધરવાના કારણે કરીને આપણે અંતરની અંદર અખંડ આનંદ અનુભવતા રહીએ. પણ નહીં, સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા ને કે જ્યારે 2 ભાઈઓને પિતાના ધામ ગમન પછી ઘરની એટલે કહેવાય કે સંસારિક વહેંચણી કરવાની હોય ને ત્યારે કદાચ નાના ભાઈને 1-2 વાસણ વધારે ગયા હોય
તો મોટો કહે કે ઓળખેશ તું મને? અલ્યા ભાઈ, આપણે બે ભાઈઓ છીએ, એક મા બાપ છે અને એક જ ખોયાની અંદર આપણે રમીને મોટા થયા છીએ. પણ ઓળખે છે અંદર જે આવ્યું ને એ ક્રોધ આવ્યો. અને આપણે સમજી લેવાનું કે જીવનની અંદર જો આપણને કોઈ પણ પ્રકારે ક્રોધ આવતો હોય તો મહારાજે પણ વચનામૃતમાં લખ્યું છે, ક્રોધ આવવાના ઘણા બધા કારણો છે. કે જેમ કોઈ પ્રસાદ વેચતો હોય ને એકને વધારે આપે ને એકને ઓછું આપે, એવું જયારે બને ને ત્યારે જેને ઓછું મળે છે ને જેને વધારે મળ્યું છે એની સામું જોવે છે ત્યારે એને એમ થાય કે આને વધારે ને મને ઓછું. એના કારણે કરીને પણ એ ક્રોધ આવે, ઝઘડો થાય છે. આવા નાના નાના કારણો આપણા પોતાના વ્યક્તિગત ઘરની અંદર પણ બનતા હોય છે. પણ મોટું મન રાખીને જતું કરવાની ભાવના રાખવી, કાંઈ વાંધો નહીં. એ ગમે તેમ તો એ કહેવાય છે કે મારા પરિવારનો સભ્ય છે ને, પછી પરિવારના સભ્ય તરીકે પોતાના ઘરમાં હોય તો પણ, પોતાની સોસાયટી પરિવારમાં તો પણ, ભારત દેશ અને આપણા ભારતીય સંસ્કૃતિના પરિવારમાં આપણે હોઈએ, સત્સંગની અંદર હોઈએ તો પણ બીએપીએસ એક પરિવાર, એવી જે ભાવના અંતરની અંદર આપણને હોવી જોઈએ. એ ભાવના આપણે સમજી શકીએ છીએ કે હોય તો જ આપણને કહેવાય છે કે પછી ત્યાં આગળ આપણી ધીરજ રહે. નહીતર તો સ્વામી કહે છે ને કે આ બધા મોટા મોટા લોકાલોક પર્વત જેવા દોષો કહેવાય, જેની અંદર જીવનની અંદર કેવું બનીને ઉભું રહે છે. જેમ યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા હતા કે જ્યારે આપણા જીવનની અંદર બીજો જે દોષ છે ને લોભપણાનો, એ લોભાત સંભવતી ક્રોધ. લોભ જ્યારે આપણા જીવનમાં જાગે છે ને ત્યારે આપણને નથી મેળ પડતો, ત્યારે એ ક્રોધ આપણામાં આવીને ઉભો રહે છે. અને એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ બતાવે છે કે લોભ પણ ન રાખો. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે કંદોય હતા અને એ પોતે ગાંઠિયા પાડવાનું કામ કરતા હશે અને એના જારા વડે કરીને ગાંઠિયા પાડે અને ગાંઠિયા તળીને બહાર લાવે. બહુ સારો ધંધો ચાલતો હતો. પણ જયારે પિતાજી ગુજરી ગયા પછી વિચાર કર્યો કે હવે તો બધું સરખા ભાગે વેચાઈ ગયું છે એટલે કાંઈ વાંધો નથી, માત્ર હવે એક જે જારા વડે કરીને પિતા પોતે અહીંયા ગાંઠિયા પાડતા હતા એ જારા કોના ભાગમાં જાય? કારણ કે સુકન્યાળ તો જારો છે. એ જ્યારથી ગાંઠિયા પાડવાનું શરૂ કર્યું ત્યારથી જ એ જારા વડે કરીને ગાંઠિયા પડ્યા છે. એટલે પૈસે ટકે સુખી સંપન્ન થયા છે. જેના ભાગ્યમાં જાય અને પછી તો આ એક નાના એવા પદાર્થની અંદર લોભ વૃત્તિ આવીને ઉભી રહી અને એના કારણે કરીને નાનો કે હું લઈ જાઉં, મોટો કે હું લઈ જાઉં, અને પછી તો આનો કોઈ નિવેડો પંચ દ્વારા પણ આવ્યો નહીં. એટલે નક્કી કર્યું કે આપણે કોર્ટમાં પૂછીએ. એટલે બે જણાએ વકીલે રોક્યા, બે જણાએ ફરિયાદી નોંધાવી અને કહ્યું કે આ અમારા આ જારાનો ભાગ કેવી રીતે અમારે શું કરવું. વકીલાતની અંદર તો એવું ચાલ્યું તે વર્ષો નીકળી ગયા અને પછી કોઈક જજ એવા આવ્યા હશે ને એને વિચાર કર્યો કે ગમે તેમ થાય પણ આજે આ કેસને ચુકાદો આપી દેવો છે. ને બોલાવ્યા બે ભાઈને કે ભાઈ આ એક જ જારો છે ને લેનારા બે છો, આમાં એકાદ જણો જતું કરી દો, એક લઈ લો ને એક ના એમ નહીં, અમારે તો મારે જ જોઈએ, નાનો કે હું લઉં, મોટો કે હું લઉં. અરે પછી તો જજ સાહેબે ચુકાદો આપ્યો કે બેની જારાની અંદર વચ્ચો વચ્ચે અડધેથી કાપી નાખવાનો, અડધો તું લઈ જાય અડધો એ લઈ જાય. અને લાખો રૂપિયાનું ત્યાં આગળ વકીલોને વકીલાત કરવાના પૈસા દેવા પડ્યા. આવા હજારોની સંખ્યામાં જારા આવે એવું જબરદસ્ત પૈસાનું રોકાણ થઈ ગયું અને વકીલોને દેવા પડ્યા. એના કરતા સમજીને
જેને લેવો તો એને લેવા દઈએ ને મોટું મન રાખ્યું હોત તો સ્વામી કે આ ક્રોધ પણ ન આવે અને લોભ પણ માણસના જીવનની અંદર આ પ્રકારે વધારે પડતું ખેંચી જાય છે અને એની અંદર પોતાના જીવનમાં એ પ્રમાણે રહે છે. અને ત્યાર પછી વાત કરે છે કે તથા ભય એટલે બીક. બીક ગમે તેવો ભય હોય એના યોગે કરીને પણ ધીરજ ન ડગે. કારણ કે આપણે વિચાર કરવાનો છે કે ભય તો દરેક મનુષ્ય માત્રમાં પડેલો છે અને દરેકને અલગ અલગ પ્રકારની ભય હોય છે. કોઈને પાણીની બીક લાગે, કોઈને જીવડાની બીક લાગે, કોઈને અગ્નિની બીક લાગે, કોઈને વળી અમુક કલરની બીક લાગે. આવું બધું ભય અંતરમાં પડેલા હોય છે. હવે એમાં એને પોતાના જીવનની અંદર ધીરજ ન રહે તો શું કરવું? એટલે ધીરજ રાખવું એ બહુ મહત્વની છે. એટલે ધીરજ જ્યારે પોતાના અંતરની અંદર રહે ને ત્યારે એટલે ભય ક્યારે ટળે? તો આ મુક્તાનંદ સ્વામી આપણને એ પ્રમાણે સમજાવવા માંગે છે કે એનો શો ઉપાય છે. મહારાજ બોલ્યા કે જે હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વેને જાણનારો એવો જે આત્મા તે છું. બહુ સ્પષ્ટ શબ્દોની અંદર આપણે જ્યારથી કહત હે સહજાનંદ એ વિષય ઉપર આપણે કથા વાર્તા શરૂ કરી છે ત્યારથી લગભગ મોટા ભાગના વચનામૃતની અંદર હું દેહ નથી અને હું આત્મા છું, એ દેહની અંદર રહેલો જે નોખો એવો જે આત્મા તેને જાણનારો એવો આત્મા છું એવું આપણને વારંવાર મહારાજ પોતે કહેતા આવ્યા છે. અને જો એ સમજાઈ જાય તો પછી કઈ બી કરે નહીં. આપણે બધા જાણીએ છીએ કે પરીક્ષિત રાજાને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો હતો અને તે સુખદેવજી મહારાજે કહ્યું કે તું એમ નક્કી કરી લે કે નાગ તો તક્ષક કરડે તો મારા શરીરને કરડશે, પણ મારા શરીરમાં રહેલો જે આત્મા એને નહીં કરડે. અને આત્મા તો નિર્વિકારી છે, અસંગી છે, એ ક્યારે બળતો સડતો કપાતો નથી, એવો આત્મા છે. અને એવો હું છું, હું પોતે જ એ છું, આત્મા છું. આ દેહ તો મેં આત્માની અંદર આત્માના શરીર ઉપર કે વસ્ત્ર રૂપી મેં શરીર ધારણ કર્યું છે, એ શરીર મેં ધારણ કરીને રહ્યો છું. બાકી હું હકીકતમાં પંચભૂતનું બનેલું દેહ હું નથી. એવી રીતે જ્યારે પોતાના જીવનની અંદર આત્મજ્ઞાન દ્રઢ થાય તો પછી કહેવાય છે કે એને કોઈ દિવસ કામ, ક્રોધ, લોભ, ભય એમાં એની ધીરજ ડગે જ નહીં. મહારાજ આપણને કેવી મજાની વાત કરે છે કે હું દેહ નથી, હું તો દેહથી નોખો ને સર્વને જાણનારો એવો તે આત્મા છું. હવે સર્વને જાણનારો એટલે જો આત્મજ્ઞાન થાય તો સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર આવ્યા પછી આપણને બધી જ ખબર પડવા માંડે. કેમ કે જે કંઈ આપણા જીવનની અંદર આપણને બંધનકારી પદાર્થ, બંધનકારી સ્ત્રી, પુત્ર, કલત્રાદિક, સોનાના દાગીના, જે કંઈ નાની મોટી મારામત, મિલકત જે કંઈ છે એની અંદર આપણે જયારે બંધાઈ જઈએ છીએ એને આપણે જાણનારા થઈ જઈએ. આત્મજ્ઞાન થાય તો જાણનારા થયા કહેવાય. એટલે એટલા જ માટે થઈને આપણને મોટા પુરુષો જાગૃત કરે છે. જે મહંત સ્વામી મહારાજ પણ વારંવાર આપણને આ એક વાતથી તો દઢાવે છે કે તમે ખમીસ પહેર્યું છે તો તમને પૂછવામાં આવે કે ખમીસ કોનું? તો કે મારું. તો તમે એને ખમીસ જુદા છો કે એક જ છો? મારું એટલે દેહ ઉપર ખમીસ પહેરાયું છે, પણ દેહની અંદર રહેલો જે સર્વને જાણનારો આત્મા છે એને જાણો ને. અને એટલે જ મહારાજ પોતે ગરડા પ્રથમ પ્રકરણના 20ના વચનામૃતની અંદર આપણને કહે છે કે પોતે પોતાનું જોતો નથી,
એ જ મોટામાં મોટો અજ્ઞાની છે. આ દુનિયાની અંદર અજ્ઞાનની વાતો કરીએ તો જમાના પ્રમાણે આપણે કોઈને પૂછીએ કે લે ભાઈ આ સાયકલ જરા તું આ બજારમાંથી આટલી વસ્તુ લઈ આવ્યો. અરે સ્વામી આ 60 થયા હજી સુધી સાયકલ આવડતી નથી ને શીખ્યો નથી. ત્યારે આપણે એને એમ કે તે તો પણ આખી અડધી જિંદગી પાણીમાં કાઢી, સાયકલ તને આવડતી નથી એમ આપણે એને કહીએ. એટલે આપણને શું થાય કે એ વધારે કંઈક જાણકાર છે નહીં એમ. તો આ લોકનું તો કદાચ આપણને ખબર પડે કે ન પડે, પણ હકીકતની અંદર આત્મજ્ઞાન જે છે એ સર્વનો જાણનારો છે. એની તો આપણને ખબર પડેલી હોવી જ જોઈએ, પણ નથી પડતી. એ દેહ ભાવના કારણે કરીને નથી પડતી. એટલે એટલા માટે થઈને હું આત્મા છું, એવો જે હું તે આત્મા તે હું છું. પછી મહારાજ પોતે વાત કરીને કહે છે એવી જે આત્મનિષ્ઠા તે જયારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં. આવીને ઉભું રહ્યું આપણા જીવનની અંદર. કલ્યાણની વાત તો એટલું યાદ રાખજો કે ભગવાન અને સંત જે આપણને પ્રગટ મળ્યા છે એમને વિશે અનન્ય ભાવે દ્રઢ આત્મબુદ્ધિ કરી દીધી હોય તો કલ્યાણ તો એ કરવાના છે. પણ કહે છે કે આત્મનિષ્ઠા નહીં હોય તો આપણા જીવનની અંદર આપણે ગમે ત્યારે ગમે ત્યાં પણ પંચ વિષયના વાવાઝોડા જયારે વાવા માંડે ત્યારે આપણે ક્યાંય ફેંકાઈ જઈએ, કઈ ખબર પડે એવું રહેતું નથી. એટલે એટલા માટે થઈને મહારાજ કહે છે કે આત્મા છું ને એવી આત્મનિષ્ઠા જયારે દ્રઢ, અતિશય દ્રઢ રહી. અતિશયની અંદર તો કોઈ માપ નહીં. સ્વામી કે અખંડ એવું જ રહેવું જોઈએ કે જે કંઈ છે એ. અમારે ત્યાં આગળ ભુજની અંદર ચેવડાવાળા હતા પિત્તંબરભાઈ, એના દીકરાઓ નાના નાના હતા અને સારંગપુરના સમયમાં કે ગોંડલના સમયમાં સાથે લઈને આવે તો તે વખતે છોકરાઓ અને સત્સંગ દ્રઢ રહે એટલા માટે એ જયારે પાણીના નળ નીચે નવરાવે ને ત્યારે પાણી ઠંડુ લાગતું હોય, શિયાળો હોય ત્યારે તો એટલે તરત જ આજથી પિત્તંબર ભગત પોતે કહેતા કે મારે તો આ દીકરા મારા છે એમ નહીં, પણ એનું કલ્યાણ થાય એટલા માટે એને નવરાવા ધોવરાવા બધી ક્રિયા કરાવું અને કહું કે ટાઢું પાણી લાગે ને તો આપણે એમ કહેવાનું કે હું આત્મા છું. આવી પ્રકારનો એ એમના જીવનની અંદર એ જીવન જીવતા હતા. એટલે આત્મનિષ્ઠાની વાત તો બહુ મહત્વની છે. એટલે એમની અંદર આપણા જીવનની અંદર આપણને ક્યારે પણ અતિશય દ્રઢ થયેલી આત્મનિષ્ઠા હોય ને તો કોઈ રીતે કરીને કે છે કે ધીરજ ડગે જ નહીં. આપણને ખબર પડે એની અંદર તો અતિશય આત્મનિષ્ઠા થઈ હોય તો એવા સમયની અંદર પણ આપણને ઘણી વખત આપણા જીવનમાં એવા ન ધારેલા પ્રસંગો બની જાય ત્યારે પણ આપણને એમ જ થાય કે તો હતું દેહના ભાવ છે એટલે બધું રહે, પણ આત્માને ક્યાં કઈ લેવા દેવા છે. એટલે આવી પ્રકારે જયારે પોતાના જીવનની અંદર સમજે તો જ આપણને ખ્યાલ આવે. એટલે એટલા જ માટે થઈને મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા છે એ કરવી. આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. આત્મનિષ્ઠા કર્યા વગર ગમે એવા ઉપાય કરે ને તો ધીરજ નહીં રહે. એટલે પરિવારની અંદર પણ જયારે આપણે રહીએ છીએ, ઘરમાં પણ રહીએ છીએ, ત્યારે પણ આપણા જીવનની અંદર આપણે એટલું તો સમજવાનું છે કે આ મારો દેહ છે એ અમારા પરિવારની અંદર ઋણ સંબંધે ભેગો થયો છે. બાકી હકીકતની અંદર તો આ પ્રમાણે હું બધાથી જુદો છું, દેહથી જુદો છું, ઇન્દ્રિયોથી જુદો છું, અંતઃકરણથી જુદો છું. એવો આત્મભાવ જયારે આપણને અંતરની અંદર રહ્યા કરે ત્યારે સમજવું. એટલે અતિશય આત્મનિષ્ઠાની વાત જયારે આવે છે ત્યારે એ આત્મારૂપ આપણે બનાય કેમ? તો આપણને ચોખ્ખું વિહારીલાલજી મહારાજ પોતે કહે છે કે આત્મજ્ઞાની સંતનો
પ્રસંગ જો બને આત્મજ્ઞાની સંતનો, પ્રસંગ જો બને તો જરૂર ગુરુ હરિ મેળવે તુને, તો જરૂર ગુરુ હરિ મેળવે તુને. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. આત્મજ્ઞાની સંત એટલે સ્વયં પોતે અક્ષર બ્રહ્મ. પૂજ્ય વિવેક સાગર સ્વામી બહુ એક મજાની વાત કરે છે કે આત્મા તો અનંત છે, પણ એની અંદર આપણને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ જે 5 ભેદ બતાવે છે એટલે જીવ એટલે આત્મા. તો જુદા જુદા યોનિની અંદર, જુદા જુદા શરીરની અંદર આત્મા તો રહ્યો છે, તો એવા તો અનંત આત્મા છે. પણ અક્ષર બ્રહ્મ કહેતા કે બ્રહ્મ એવા જે અક્ષર છે એ અક્ષર રૂપ આપણે જયારે બનીએ ત્યારે આપણે ખરેખર સાચા આત્મજ્ઞાની બન્યા કહેવાય. બાકી એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અધૂરું છે. એટલે ખરેખર વાસ્તવિકતા તો આપણે એમ સમજવાની કે બીજા અનેક ઉપાય કરે તો પણ કહે છે કે ધીરજ રહે નહીં. અને ધીરજ જ્યાં રહી, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજના જીવનની અંદર જુઓ કેવી ધીરજ. યોગીજી મહારાજને વર્ષો સુધી એમના ગુરુએ ખૂબ તપાયા. કહેતા કે બહુ જ પરીક્ષાઓ કરી, મારવાનું બાકી રાખ્યું નહીં, હાણસી વડે કરીને ચીટીઓ લેવાનું બાકી રાખ્યું નહીં, લાકડાને હાથ અને ધુંબા વડે કરીને પણ શરીરને માર માર્યો, છતાંય હસતા મોઢે બધું સહન કરી લીધું, ધીરજ રાખી. અને એ ધીરજને કારણે કરીને યોગીજી મહારાજના દર્શન કરનારના જીવનની અંદર પરમ શાંતિની અનુભૂતિ થઈ જાય તો આપણને ખબર પડે. અને એ યોગીજી મહારાજ ક્યારેય, બાકી એ યોગીજી મહારાજ એટલે આ લોકની અંદર એમની દૈહિક ક્રિયા કરવાની હોય તો પણ, અને બીજી કાંઈ પણ નાની મોટી ક્રિયા કરવાની હોય તો પણ ઝપાટા બંધ કરતા. બાપા કહેતા ને કે સારંગપુરમાં 1 મણના રોટલા બાજરાના અમે 3 તાવડી ઉપર નાખીને કહેવાય છે કે 1 કલાકમાં ઘડી નાખતા. હવે આમ એમની ચપળતા તો જબરજસ્ત હતી, પણ ગમે તેવા શબ્દો કહે, ગમે તે બોલે તો પણ એમના અંતરની અંદર ધીરજ તો એટલી જબરજસ્ત કે ન પૂછો વાત. ગોંડલની અંદર નિર્ગુણદાસ સ્વામી કોઈ ગામડે ગયા હશે ને ત્યાં કોઈ હરિભક્તોએ 1-8 કિલો જેટલું ઘી આપ્યું છે, તો ગોંડલ ઠાકોરજીના થાળમાં કામ આવે એટલે રસોડાની અંદર આપેલું ને યોગીજી મહારાજ પોતે રસોઈ કરતા હશે અને તે વખતે ઘીનું પાત્ર ત્યાં પડ્યું છે ને મારા જેવો કોક સાધુ હશે બચારો, તેનું પગનું ઠેબું વાગ્યું ને ઘી બધું ઢોળાઈ ગયું. અને એટલામાં તો નિર્ગુણ સ્વામી ત્યાં આવ્યા અને જોયું અને તરત જ ખબર પડી. તો યોગીજી મહારાજ પોતે વિચાર કરે છે કે ઓલા સાધુને જો હમણાં નિર્ગુણ સ્વામી ખખડાવશે ને તો બચારો ઘર બહાર છોડીને જતું રહેવું પડશે. એટલે તરત જ નિર્ગુણ સ્વામીને કહ્યું કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મને ખબર ન રહી, એમ કરીને પોતે ધીરજ રાખીને લેશ માત્ર નિર્ગુણ સ્વામીના શબ્દોની અકળાઈની સામે અકળાઈને એ વાક્યો ઉપર વાક્ય લાવીને સામે કઈ નહીં, બસ કગરવા જ માંડ્યા. તો કેવી ધીરજ. અટલાદરાની અંદર ઘોડાગાડીમાં બેસી જવાનું કીધેલું, તો જે ઘોડાગાડીમાં ઘોડું જ બાંધ્યું નહોતું એમાં જઈને બેઠેલા. અને આ બાજુ નિર્ગુણ સ્વામી ગોતે ક્યાં ગયા, એટલે કોઈ કહ્યું કે એ ઓલી ઘોડાગાડીમાં બેઠા. અને ત્યારે બરાબરના નિર્ગુણ સ્વામી અકળાયા કે એટલી તો ખબર પડે કે નહીં કે જ્યાં ઘોડું બાંધ્યું હોય એ ઘોડાગાડી આપણને કહી કે આગળ લઈ જાય, ઘોડું જ બાંધ્યું નથી એમાં જઈને બેઠા. આવા ભલા ભોળા ને ભોળા રહ્યા. એમ જયારે નિર્ગુણ સ્વામી પોતે આવા કડક શબ્દોની અંદર કહે તો યોગી મહારાજ ખડખડાટ હસે. શું એ સત્પુરુષની જીવનની અંદર ધીરજ હતી એ આપણને ખબર પડે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને કહે છે કે ધીરજ રાખવી હોય તો હું દેહ ભાવ છે ને એ દેહ ભાવને ટાળવો પડે.
પછી ભલે ને ગમે તેવા વચનો આપણને કોઈ કહે, ગાળો દે, અપમાન કરે, મારે, તિરસ્કાર કરે, હળધૂત કરે, પછી તો બધું દે ને કરે છે, મારે શું લેવા દેવા. એવું જયારે અંતરની અંદર મનાઈ જાય ને ત્યારે સ્વામી કહે છે કે એની ધીરજ ડગે નહીં. અને ધીરજને રાખવી એ સત્સંગની અંદર બહુ જરૂરની છે. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. એટલે આપણને મહારાજ આ વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીના પૂછેલા પ્રશ્નનો આવો મીઠો ઉત્તર આપીને કહે છે કે આત્મનિષ્ઠા, હું દેહ નથી, હું દેહથી જુદો જે આત્મા તે છું. ભલે ને વર્ષો વીતી જાય એની ચિંતા નહીં કરવાની, પણ માર્ગ સાચો આ છે કે ના ના હું આત્મરૂપ નથી બની શકું એમને, મારે તો દેહ ભાવ મારામાં પડ્યો છે ને એમનામ આપણે કર્યા કરશું ને તો એનાથી આપણે નહીં. પણ આ એક વિચાર કર્યા જ કરીએ ને તો જ આપણા જીવનની અંદર આપણે બની શકીએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.